નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે ઇન્ફો બાય સોનલ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી યોજના વિશે જે આપણને ઝડપી અને સસ્તું ઇન્ટરનેટ આપશે. જી હા, આપણી પાસે છે પીએમ વાણી યોજના. આજના વિડીયોમાં આપણે જાણીશું આ યોજના શું છે, કોને લાભ મળશે, કેવી રીતે રજીસ્ટ્રેશન કરશો અને છેલ્લે શા માટે આ યોજના ગેમ ચેન્જર છે. વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. મિત્રો, યોજનાનો પરિચય જોઈ લઈએ તો મિત્રો, પીએમ વાણી યોજનાનું સંપૂર્ણ નામ છે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સચેન્જ નેટવર્ક ઇન્ટરફેસ. મિત્રો, સરકારના મિશન ડિજિટલ ઇન્ડિયાનો ભાગરૂપે શરૂ કરવામાં આવેલી આ યોજના 2020માં ઘોષિત થઈ હતી. મિત્રો, આ લાભાર્થી કોણ રહેશે? તો નાના વેપારીઓ જેમને હવે વાણી પ્લેટફોર્મ મારફતે ઝડપી ઇન્ટરનેટ વેચી શકે છે, અથવા નાના શહેરો અને ગામોમાં જ્યાં સુધી 4G 5G પહોંચ્યું નથી એ લોકો પણ આનો લાભ લઈ શકે છે. મિત્રો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ ફ્રી અથવા ઓછી કિંમતમાં ઇન્ટરનેટ મેળવી શકે છે. કેમ મળશે ફ્રી વાઈફાઈ? થતું હશે ને? તો પીડીઓ સેવામાં લોકોને ઝડપી ઇન્ટરનેટ પેક મળશે. લગભગ 30 મિનિટથી 1 કલાક સુધી ફ્રી ડેટા મળશે. પછી તમે ઓછા દરે કે વધુ ડેટા ખરીદી શકો છો. મિત્રો, કેવી રીતે જોડાવું? તો તમે પીએમ વાણી પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો. ત્યારબાદ તમારી દુકાન અથવા ઓફિસને પબ્લિક ડેટા ઓફિસ તરીકે નોંધાવી પણ શકો છો. કોઈ લાયસન્સ ચાર્જ નથી. સરળ કામગીરી છે. ફક્ત ઇન્ટરનેટ સેટઅપ માટે થોડો ખર્ચ કરવાનો રહેશે. પછી તમે ડેટા વેચાણ વ્યવસાય શરૂ કરી શકો છો. મિત્રો, નાના વેપારીઓ માટે રોજગાર અને આવકનું નવું સ્ત્રોત બની રહ્યું છે. મિત્રો, પીએમ વાણી યોજના ભારતના ડિજિટલ સ્વપ્નને આગળ વધારતી સૌથી ખાસ યોજના છે. આપ પણ તેનો લાભ લો અને વાઈફાઈ સ્ટેશન શરૂ કરો. મિત્રો, રોજગાર મેળવો અને તમારા ગામ શહેરને ડિજિટલ બનાવો. આ માહિતી તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.